ગુડ મોર્નિંગ યસ સાંભળી રહ્યા છો તમે પિક્ચર શો ને હું છું આરજે વિનોદ. તો ચાલો આપણા માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ વાઘાણી સાથે વાત કરીને જાણીએ આજના માર્કેટ અંગે. સર, આજના માર્કેટ અંગે અપડેટ આપજો. હા, જ્યારે માર્કેટ ઓપન થયું ત્યારે 120 પોઈન્ટ સેન્સેક્સ અને નિફ્ટી 40 પોઈન્ટ વધેલા હતા, પરંતુ થોડી જ વારમાં માર્કેટમાં વેચવાલી આવતા અત્યારે ઓવરઓલ જોવા જાય તો 395 પોઈન્ટ સેન્સેક્સ ડાઉન છે, 106 પોઈન્ટ નિફ્ટી ડાઉન જોવા મળી રહી છે. જોકે ઉપરના બજાર ખરાબ જ હતા. ડાઉ જોન્સ 178 પોઈન્ટ અને નાસ્ડેક 375 પોઈન્ટ ઘટીને જ બંધ આવેલા. એફઆઈઆઈ સતત વેચવાલ છે. 1490 કરોડના શેર ગઈકાલે પણ એફઆઈઆઈ વેચ્યા છે. સામે ડીઆઈએ 1615 કરોડના શેરોની ખરીદી કરી છે. આજના એડવાન્સ ડિક્લાઇન રેશિયોની જો વાત કરીએ તો આજે વધેલા શેરોની સંખ્યા 650 આસપાસ જોવા મળી રહી છે, જ્યારે ઘટેલા શેરોની સંખ્યા 1700 આસપાસ છે. એટલે કે એડવાન્સ ડિક્લાઇન રેશિયો ખૂબ ખરાબ છે. આજના લિસ્ટિંગની વાત કરીએ તો આજે એસએમઈ આઈપીઓ લિયો ડ્રાય ફ્રૂટ્સનું લિસ્ટિંગ હતું. શેર 52 રૂપિયામાં આપેલો છે, જેનું લિસ્ટિંગ 68 રૂપિયામાં થયું છે. એટલે કે આમ 31% પ્રીમિયમથી આજે એસએમઈ આઈપીઓ નું લિસ્ટિંગ થયું છે. પ્રાઇમરી માર્કેટમાં આજે 3 મેઇન બોર્ડ આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લા છે, જ્યારે એસએમઈ માં પણ 4 આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લા છે. સ્ટાન્ડર્ડ ગ્લાસનો મેઇન બોર્ડ આઈપીઓ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ગોલ્ડ સિલ્વરની વાત કરીએ તો ગોલ્ડ 77,400 આસપાસ, સિલ્વર 90,700 આસપાસ, ક્રૂડ 6,400 આસપાસ અને કરન્સી 85 રૂપિયા ને 84 પૈસા આસપાસ અત્યારે બજારમાં ટ્રેડ થઈ રહી છે. એટલે કે શેર બજારમાં ઓવરઓલ મંદી છે. ડોલરના ભાવો આસમાને છે અને રૂપિયો સતત ઘસાતો જાય છે એવું કહી શકાય. એફઆઈઆઈ નું સતત સેલિંગ પ્રેશર બજારમાં આજે પણ જોવા મળી રહ્યું છે. બજારમાં કોઈ મોટો સુધારો તાત્કાલિક આવે એવી કોઈ શક્યતા દેખાતી નથી. હાલમાં જે સેન્સેક્સ જે છે એ 77,760 આસપાસ, નિફ્ટી 23,590 આસપાસ ટ્રેડ થઈ રહી છે. બજારમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જી, થેન્ક યુ સર અમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ. એટલે કે ઘણા બધા કારણોથી માર્કેટ અત્યારે ડાઉન છે. લાલ આંકડામાં છે સેન્સેક્સ અને નિફ્ટી બંને. હું છું વિનોદ 90.7 બિગ એફએમ કે સાથ ધૂન બદલ કે તો આપણે વાત કરીએ આપણા માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ વાઘાણી સાથે.